પગે નથી પડ્યો, પણ એ તમારો જે વડલો છે આજે મારો વડલો થયો મારા જ્ઞાનની દ્રષ્ટિએ. કારણ કે ગુજરાતભરમાં એક પંથક એવો નહીં કે જ્યાં જઈને મેં આવા બદલાવ શોધવાના પ્રયત્ન ના કર્યા હોય. પણ જે બદલો તમારી વચ્ચે આજે હાજરા હજુર છે એ માણસના જ્ઞાનની સામે તો અમે 2% પણ નથી. અને એટલે જ એમના આશીર્વાદ લેવા માટે એમના આશીર્વાદ લીધા છે મેં. કારણ કે આ માણસે મને આજે એક વ્યાખ્યા આપી કે જે ભરવાડ શબ્દ આટલા વર્ષોથી 18 વર્ષથી હું અહીંયા પંથકમાં ફરતા ફરતા ઘણીવાર બોલતો, ઘણીવાર એમની સાથે જીવતો, ઘણીવાર એમની સાથે રોટલા ખાતો હારે બેહીને, પણ એ ભરવાડ એટલે શું એની વ્યાખ્યા આજે આ દેવા બાપાએ મને સમજાવી કે ભરવાડ ઈ જે કોઈ દી એકલો ખાય નહીં. ભરવાડી જે કાળિયા ઠાકરનો બાળ ગોઠ્યો અને કાળિયો ઠાકર કોઈ દી એકલો ખાતો ને એ જ ગુણ લઈને જે જીવે એ સાચો ભરવાડ. આ મને કોઈ સાહિત્યમાં વાંચવા નથી મળ્યું, મને આ જણે આજે કીધું. આ સન્માનની એટલા માટે જરૂર નથી કારણ કે હું કોઈ મહેમાન તરીકે નથી આવ્યો, કારણ કે નાગલધામ ગ્રુપ આ વડલાનો જે એક દીકરો છે, મારો એવો અંગત મિત્ર છે કે મેં અમુક કાર્યો જે કર્યા છે એની સહાય વગર કે એ હંમેશા મારી પડખે ઊભો રહ્યો છે, એના વગર અમુક ઘટનાઓ શક્ય ન બની હોત. જે નાગલધામ ગ્રુપ જે કામ કરી રહ્યું છે, જે દરેક વ્યક્તિએ કરવી જોઈએ. પણ આજે અહીંયા આવ્યા પછી સૌથી મોટી સોગાત જો મને મળી હોય તો એમના પિતાશ્રીનો જે એમણે પરિચય કરાવ્યો, બપોરે મેં થોડી ઘણી ક્ષણો એમની સાથે ગાડી અને મારા રૂમની ઉપર આ વ્યક્તિ આવીને સામેથી બેઠા અને 1 કલાક મારી સાથે જીવ્યા. એ વાત મારાથી ક્યારે નહીં ભૂલાય. કારણ કે મેઘાણીનો તમે સાંભળેલા ક્યાંક ઓડિયોમાં, ક્યાંક સાહિત્યના ચોપડાઓમાં, પણ જીવતે જીવત ચારણો પછી કોઈ ભરવાડ મારા ગુરુ બને તો આ એક જ વડલો. એક જોરદાર તાળીઓ આમના માટે. કારણ કે જ્યાં સુધી આ છે ત્યાં સુધી એમની અંદર રોપાયેલા આપણા કારણ અને આપણા મૂળિયાના જો અર્થ સમજી જઈશું ને તો આવનારી પેઢી તરી જશે ભાઈ.